હેલો, સ્વાગત છે દર્શક મિત્રો આપ સૌનું એક્સ્ટ્રા ઇન્કમમાં. હું યોમિક આપની સાથે. લાસ્ટ એપિસોડમાં આપણે વાત કરી હતી આઈપીઓમાં, મેઇન બોર્ડ આઈપીઓ આપણે વાત કરી હતી કે જેની શરૂઆત 14-15 હજારથી થતી હોય છે. પરંતુ હવે આજે આપણે વાત કરવાના છે એસએમઈ આઈપીઓ, સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ આઈપીઓ, કે જેની શરૂઆત 2 લાખ રૂપિયાથી થતી હોય છે. આનું પણ તમે જો કંઈક અલગ જ ક્રેઝ માર્કેટમાં જોવા મળતો હોય છે. કારણ કે તમે જો નોર્મલ આઈપીઓ તો અત્યારે ઘરમાં બધા ભરતા હોય છે, પરંતુ હવે લોકો કહેવાય ને કહે છે કે ભાઈ આપણે એસએમઈ આઈપીઓ પણ ભરવા છે. તો એસએમઈ આઈપીઓ તમારે જો ભરવા હોય તો પહેલાં એસએમઈ આઈપીઓ શું છે, કઈ રીતે કામ કરે છે, કઈ રીતે કંપની આઈપીઓ લઈને આવે છે, શું રિસ્ક છે, શું રિટર્ન છે, એ આપણે જાણવું જરૂરી છે. તો આવો આપણે સમજીએ કે એસએમઈ આઈપીઓ પહેલાં બેઝિક કન્ડિશન શું છે એ આપણે પહેલાં સમજીએ. તો એસએમઈ આઈપીઓ એટલે તમે જો સિમ્પલ નાના અને જે કે ડેવલપિંગ જે બિઝનેસ હોય છે ને, એ પોતાના માટે તમે જો કે સ્વાભાવિક છે કે ફંડ રેઇઝ કરવું હોય છે એ લોકોને, તો એના માટે એસએમઈ આઈપીઓ લાવવામાં આવતો હોય છે એ લોકો. હવે અહીં તમે જો એનએસસી ઇમર્જ અને સાથે બીએસસી એસએમઈ 2 પ્લેટફોર્મ છે કે જેની ઉપર આ લિસ્ટ થાય છે. સામાન્ય રીતે તમે જુઓ તો કંપનીનું જે ટ્રેક રેકોર્ડ જે છે ને એ ઘણો ટૂંકો હોય છે. અહીંયા કહેવાય ને કે કંપની 4 વર્ષ, 5 વર્ષ, 6-7 વર્ષ, 10 વર્ષથી અહીંયા કાર્યરત હોય છે. મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ અહીંયા તમારે 2 લાખ રૂપિયા મિનિમમ અહીંયા તમારું રોકાણ કરવું જરૂરી છે. અને આ જે ટાઈપના જે શેર હોય છે ને, જે આપણે લિસ્ટ થાય બાદ એ બાદ તમે જો વોલેટિલિટી અને રિસ્ક પણ અહીંયા વધારે જોવા મળતું હોય. અને લિસ્ટિંગ ગેઇન માં તમે જો મોટો મળી શકે છે, પરંતુ નુકસાનની શક્યતા પણ અહીંયા વધારે હોય છે. એટલે એસએમઈ આઈપીઓ તમે અપ્લાય કરવા જાઓ તો પહેલાં સ્વાભાવિક છે કે આ વસ્તુ તમારે ક્લિયર હોવી જોઈએ કે અહીંયા હાઈ રિસ્ક હાઈ રિટર્નનું અહીંયા હોય છે. અને અહીંયા સફળ એસએમઈ કંપનીઓ છે જે ભવિષ્યમાં તમે જો જેમ જેમ માર્કેટ કેપ વધે તો મેઇન બોર્ડ ઉપર પણ લિસ્ટ થઈ જતું હોય છે. હવે આપણે અહીંયા મેં વાત કરી 2 આઈપીઓ એક્સચેન્જ હોય છે. નોર્મલ આઈપીઓ શું, બીએસસી, એનએસસી 2 પ્લેટફોર્મ હોય છે. પરંતુ અહીંયા એસએમઈ જે એક્સચેન્જ જે છે, ખાસ કરીને એના માટેની જે એક્સચેન્જ, એમાં તમે જો ખાસ પ્લેટફોર્મ બનાવવામાં આવેલું છે અને અહીંયા જે કંપનીઓ જે છે એ પબ્લિક પાસેથી ફંડ એકત્રિત કરે છે. હવે અહીંયા તમે જો બીએસસી, એસએમઈ અને સાથે એનએસસીનું જે છે એનએસસી ઇમર્જ, ટોટલ 2 પ્લેટફોર્મ છે. અને આ બંને આ જે પ્લેટફોર્મ છે ને એની ઉપર આઈપીઓ લિસ્ટ થાય છે. ક્લિયર? હવે આપણે વાત કરી કે બીએસસી એસએમઈ જે વાત કરી એ શું છે, પ્લેટફોર્મ આપણે સમજવું જરૂરી છે. તો અહીંયા બીએસસી દ્વારા તમે જુઓ 2012માં આની શરૂઆત કરવામાં આવી હતી. અને એસએમઈ કંપનીઓને તમે જુઓ તો લિસ્ટિંગ અને સાથે સાથે ફંડ રેઝિંગ માટે આ એક ખાસ પ્લેટફોર્મ બહાર પાડવામાં આવ્યું હતું. હવે જે તમે જો ઘણી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે, સાથે એન્જિનિયરિંગ, કેમિકલ અને જે ટ્રેડિંગ કંપનીઓ જે હોય છે એ અહીંયા લિસ્ટ થતી હોય છે. એટલે કે બીએસસી એસએમઈ એ ભારતનું કહેવાય ને કે સૌથી જૂનું એસએમઈ લિસ્ટિંગ છે. જેમ આપણે ખ્યાલ છે કે નોર્મલ આઈપીઓમાં બીએસસી જૂનું જે આપણને પ્લેટફોર્મ છે સૌથી એનએસસી કરતાં પણ, એવી જ રીતે અહીંયા પણ બીએસસી એસએમઈ જે છે એસએમઈ માટેનું સૌથી જૂનું પ્લેટફોર્મ આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. આપણે વાત કરી કે પહેલું પ્લેટફોર્મ. હવે સેકન્ડ આપણે વાત કરીએ એનએસસી ઇમર્જ, કે જે એનએસસીની પ્રોડક્ટ છે. અહીંયા તમે જુઓ તો એનએસસી દ્વારા અહીંયા આપણને જે 2012માં અહીંયા શરૂ કરવામાં આવ્યું હતું, અહીંયા જે રીતે ઝડપથી જે કહેવાય ને ડેવલપિંગ જે કંપની હોય છે એ આપણને અહીંયા કહેવાય ને કે લિસ્ટિંગ થતી જોવા મળતી હોય છે. એટલે કે ટેકનોલોજી, ફાર્મા, ઇન્ડસ્ટ્રીયલ, સર્વિસ, આ બધી જે સેક્ટરની જે કંપનીઓ હોય છે એ અહીંયા આપણને લિસ્ટિંગ થતી હોય છે. અને એનએસસી ઇમર્જ પર એસએમઈ આઈપીઓ માટે ખૂબ લોકપ્રિય આજ બની ગયું છે. જેમ આપણને ખ્યાલ છે કે ધીરે ધીરે હવે સ્ટોકમાં પણ બીએસસી કરતાં લોકો એનએસસીમાં વધારે ટ્રેડિંગ કરતા હોય, કારણ કે ટ્રેડિંગ વોલ્યુમ વધારે હોય છે. એવી જ રીતે અહીંયા પણ આઈપીઓનું તમે જો તો ક્રેઝ વધારે જોવા મળતો હોય છે. હવે આપણે વાત કરીએ બંનેની ડિફરન્સ, અને એ બાદ આપણે ફર્ધર આગળ વાત કરીશું. તો પહેલાં તો એક્સચેન્જ બીએસસી એસએમઈ એટલે એ તમે બીએસસીનું પ્રોડક્ટ આવી ગઈ. અહીંયા એનએસસી ઇમર્જ એટલે કે એનએસસીના પ્લેટફોર્મ ઉપર આવી ગયું. બ્રાન્ડની જો વાત કરીએ તો આ ઘણું જૂનું એક્સચેન્જ છે અને વધુ ટ્રેડિંગ વોલ્યુમ તરીકે તમે જુઓ તો અહીંયા આપણને એનએસસી ઇમર્જ જાણીતું છે. જ્યારે લિસ્ટેડ કંપનીઝમાં તમે જુઓ તો અહીંયા મોટી સંખ્યા છે. અત્યાર સુધી જે હાઈએસ્ટ લિસ્ટ થયેલી જે કંપની છે બીએસસી એસએમઈ ઉપર વધારે છે. અને અહીંયા તમે જુઓ તો ઝડપથી ગ્રોથ કંપનીઓ જે હોય છે, ધીરે ધીરે હવે જે નવા જે આઈપીઓ આવી રહ્યા એ અહીંયા સ્વાભાવિક છે કે વધારે લિસ્ટ થતા જોવા મળતા હોય છે. પરંતુ હવે ઇન્વેસ્ટર પાર્ટિસિપેશન તમે જો તો અહીંયા સારું જોવા મળી જ રહ્યું છે. અને અહીંયા તમે જોશો ને તો સામાન્ય રીતે વધુ એટ્રેક્ટિવ કહેવાય ને કે એક્ટિવ અહીંયાથી વધારે આપણને જોવા મળ્યું છે. લિક્વિડિટી અહીંયા કંપની મુજબ બદલાતી હોય છે. અને અહીંયા તમે જુઓ તો ઘણીવાર વધુ સારી જોવા મળતી હોય છે, કારણ કે અહીંયા વોલ્યુમ વધારે જોવા મળતું હોય છે. અને તમે જુઓ માર્કેટ વિઝિબિલિટી સારી છે અહીંયા. અને અહીંયા તમે જુઓ તો ઘણીવાર વધુ ઇન્સ્ટિટ્યુશનલ એટેન્શન અહીંયા હોય છે. અને ઇન્સ્ટિટ્યુશનલ એટેન્શન હોવું જે વધારે સારું કહેવાતું હોય છે. અને માઇગ્રેશનની વાત કરીએ તો બીએસસી મેઇન બોર્ડ ઉપર અહીંયા થતું હોય છે, અને અહીંયા એનએસસી મેઇન બોર્ડ ઉપર અહીંયા આપણને લિસ્ટિંગ થતું હોય છે. હવે આપણે વાત કરીએ કે એસએમઈ પ્લેટફોર્મ કેમ બનાવવામાં આવ્યું છે. આપણે બેઝિક વસ્તુ જાણવું જરૂરી છે, કારણ કે કોઈ બી જગ્યાએ આપણે પૈસા રોકીએ તો કઈ વસ્તુ કામ કઈ રીતે કરી રહી છે એ જાણવું ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એસએમઈ કંપનીઓને બેંક લોન સરળતાથી ઓબ્વિયસલી નથી મળતી હોતી, કારણ કે એમની પાસે શું
પાસ્ટ ટ્રેક રેકોર્ડ એટલો બધો નથી હોતો. એટલે એવા ટાઈમે થાય છે શું કે એમને બેંક લોન ઇઝીલી મળતી નથી. તો એવા ટાઈમે તમે જો કોલેટરલ માંગવામાં આવતું, અને કોલેટરલ એમના માટે કોઈ હોય નહીં એમના કે જે એઝ અ ગીરવે તરીકે કોઈ ખાસ મૂકી શકે. એટલા માટે તમે જો પ્રાઇવેટ ઇક્વિટી અને જે વેન્ચર કેપિટલ જે છે, જે ફંડિંગ જે છે એ ઓછી મળતી હતી એના જ કારણે. અને સાથે તમે જો હવે સેબીએ એ જ વસ્તુ ધ્યાનમાં રાખીને આ એસએમઈ જે પ્લેટફોર્મ જે છે ને એને લોન્ચ કર્યું. અને એસએમઈ જે પ્લેટફોર્મ જે છે ને એ નાની કંપનીઓ માટે એક સ્ટોક માર્કેટમાં પ્રવેશ કરવા માટેનો એક માર્ગ અહીંયાથી બનાવ્યો છે. હવે આપણે આને સમજીએ સ્પેસિફિક કે ઓવરઓલ કહેવાય ને કે એસએમઈ કંપની જર્ની કઈ રીતે હોય છે, એમને શું શું કંપની હોવું જરૂરી છે, કઈ રીતે તેઓ લિસ્ટ થઈ શકે અને લિસ્ટ થયા બાદ શું. તો પહેલાં આપણે વાત કરીએ સ્ટેજ 1 એટલે કે પ્રાઇવેટ બિઝનેસ. શરૂઆતમાં જો તમે નજર કરો તો કંપની પ્રાઇવેટ બિઝનેસ તરીકે કામ કરતી હોય છે. પછી એમના જે પ્રમોટર અથવા જે પરિવાર દ્વારા કંપનીનું સંચાલન કરવામાં આવતું, એમના દ્વારા કંટ્રોલ કરવામાં આવતું હોય. હવે તમે જુઓ તો કંપની પોતાના જે પૈસા, બેંક લોન અથવા તમે જુઓ તો એમના મિત્ર સંબંધીઓ પાસેથી શરૂઆત કરીને બિઝનેસ શરૂ કર્યો. પરંતુ આગળ જતાં એમનો બિઝનેસ વધારે એક્સપાન્ડ થયો. હવે એક્સપાન્ડ થશે તો સ્વાભાવિક છે કે નવા પૈસાની બી તો જરૂર પડશે. એટલે એ ટાઈમે તમે શું સ્વાભાવિક છે કે તમે જુઓ તો આજે સ્ટોક માર્કેટમાં જે લિસ્ટેડ જે નથી હોતી ને એ સ્વાભાવિક છે કે અહીંયા જેમ જેમ એક્સપાન્ડ થાય ને તમને લિસ્ટ કરવાની જરૂર પડતી હોય છે. તો અહીંયા તમે જો અમદાવાદની એક એન્જિનિયરિંગ કંપની છે એક્ઝામ્પલ તરીકે કે જે 2018માં શરૂ થાય છે. આ આપણે વાત કરી એમની શરૂઆતની કે પ્રમોટર દ્વારા સંચાલિત કરવામાં આવે છે, ક્યાંકથી તેઓ પૈસા એકત્રિત કર્યા હોય છે, જે બિઝનેસ શરૂઆત કરે છે. પરંતુ હવે બિઝનેસ ગ્રોથ થયો, બિઝનેસ ગ્રોથ થાય છે એટલે કે સેકન્ડ સ્ટેજ ગ્રોથ સ્ટેજ. તો એમાં તમે જો ધીમે ધીમે કંપનીના સેલ્સ વધે છે. કંપનીના જે સેલ્સ વધે એટલે ઓબ્વિયસલી ધીરે ધીરે એમના પ્રોફિટમાં પણ ઇમ્પ્રુવમેન્ટ સારું જોવા મળતું હોય છે. કસ્ટમર્સ નવા આવશે, સાથે એમાં જો નવા માર્કેટમાં પણ એન્ટ્રી થવા લાગશે. લેવા ટાઈમે શું થશે, એમને બિઝનેસ બી એક્સપાન્ડ કરવો પડશે, તો પૈસાની જરૂર પડશે. તો ઓબ્વિયસલી બ્રાન્ડને જે નવી ઓળખ આપવા માટે અહીંયા કહેવાય ને કે એમની જે નાનામાંથી મધ્યમ કદમાં તેઓ પ્રવેશ કરતા હોય છે. એટલે કે એમની જે રેવન્યુ જે 5 કરોડ હતી જે વધીને 25 કરોડ થઈ. એટલે ઓબ્વિયસલી આ સેકન્ડ સ્ટેજ થયો ગ્રોથ સ્ટેજ. હવે વાત કરવા માંગીશ કે ગ્રોથ થયું તો પૈસાની જરૂર પડશે એટલે કે કેપિટલ રિક્વાયરમેન્ટ. તો કેપિટલ રિક્વાયરમેન્ટમાં તમે જુઓ તો બિઝનેસ વધતા કંપનીને ખાસ કરીને ફંડની વધારે જરૂર પડશે. જેમ કે નવી ફેક્ટરી બનાવી, તમે જો નવા મશીન ખરીદવા, સાથે માની લો કે નવા શહેર છે કે સાથે નવું સ્ટેટમાં પણ તેમને એક્સપાન્ડ કરવું હોય તેના માટે પૈસાની જરૂર પડશે. વર્કિંગ કેપિટલ અહીંયા એમનું વધારવું પડશે, સાથે એમને પ્રોડક્શન કેપેસિટી બી તો વધારવી પડશે. અને તમે જો આ સમયે માત્ર બેંક લોન પર આધાર રાખો થોડો મુશ્કેલી બની શકે છે. એટલા માટે સ્વાભાવિક છે કે કંપની આઈપીઓ દ્વારા પબ્લિક પાસેથી ફંડ ઉઘરાવવાનું પસંદ કરતી હોય છે. સિમ્પલ આ આપણે થઈ ગયું એસએમઈ આઈપીઓને શરૂઆતથી લઈને પૈસા ઉઘરાયા ત્યાં સુધીનું. પરંતુ શું અહીંયા પતી જાય છે તો ના, હવે એમને લિસ્ટ તો થવું છે તો લિસ્ટ માટેની બી પ્રોસેસ હોય. તેમાં તમે જુઓ તો સ્ટેજ 4. સ્ટેજ 4માં આવશે મર્ચન્ટ બેન્કરને અહીંયા ખાસ કરીને એમણે હાયર કરો. તો મર્ચન્ટ બેન્કર જે અપોઇન્ટ કરવું પડશે. તો આઈપીઓ લાવવા માટે મર્ચન્ટ બેન્કર રાખવામાં આવે છે કે મર્ચન્ટ બેન્કર જો ને આઈપીઓનો સંપૂર્ણ પ્રોસેસ સંભાળે છે. હવે એમાં તમે જુઓ તો કંપનીના ફાઇનાન્શિયલ આવી ગયા, બિઝનેસ મોડેલ આવી ગયું, સામે એમના જે લીગલ ડોક્યુમેન્ટ જે છે એને ચકાસવું અને ઓવરઓલ કહેવાય ને કે આગળ ફર્ધર ગો અહેડ આપવું જે કામ અહીંયા હોય છે. હવે જો વાત કરીએ આઈપીઓ પ્રાઇસ, ઇસ્યુ સાઇઝ, ટાઈમલાઈન, આ બધું નક્કી કરવામાં મર્ચન્ટ બેન્કર કંપનીને મદદ કરશે. એટલે એમને આઈપીઓ લોન્ચ કરવો હોય, લાવવો હોય માર્કેટમાં તો એમને આ લાવવું જરૂરી છે. એટલે કે મર્ચન્ટ બેન્કર જે છે ને એ આઈપીઓનો પ્રોજેક્ટ મેનેજમેન્ટ અહીંયા કહી શકાય કે આપણને જોવા મળતું હોય છે. તો પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરતું હોય છે. હવે માની લો કે મર્ચન્ટ બેન્કરે બધું નક્કી તો કરી દીધું, પછી શું કરવામાં આવે, ડીઆરએચપી ફાઇલ કરવામાં આવે. ડીઆરએચપી ફાઇલ કરવામાં આવે છે એટલે કહેવાય ને કે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ જેનું ફૂલ ફોર્મ થાય છે. એમાં માની લો કંપનીની આખી કુંડળી આવી ગઈ એટલે કે એને કહેવાય રિપોર્ટ કાર્ડ. આપણે જસ્ટ મેં મેન્શન કર્યું છે કે એમાં કંપનીની સંપૂર્ણ માહિતી આવી ગઈ. જેમ કે જો તમને બતાવું શું માહિતી, તો તમે જો કંપનીની ઓવરઓલ જે બિઝનેસ ડિટેલ્સ હશે એ અહીંયા આવી ગઈ. સાથે તમે જુઓ તો કંપનીની પ્રમોટર્સ જે છે, કેટલા પ્રમોટર્સ છે, એમની પાસે કેટલા શેર છે એ પણ અહીંયા આવી ગયું. ફાઇનાન્શિયલ રિઝલ્ટ, કંપનીએ 3 વર્ષ 5 વર્ષમાં કઈ રીતે તેમણે રિઝલ્ટ રહ્યું છે, શું કંપનીની પ્રોફિટ રહ્યો, શું કંપનીની આવક રહી, કેટલું સેલ્સ કર્યું છે, એ બધી વસ્તુ એમની આવી ગઈ. કંપની પાસે કેટલું દેવું છે એ પણ એમને ડીઆરએચપીમાં મેન્શન કરવું પડે. રિસ્ક કેટલું છે કંપનીનું આવનારા દિવસોમાં એ પણ મેન્શન કરવું પડે. આઈપીઓ ફંડનો ઉપયોગ જે પબ્લિક પાસેથી લે છે એ ક્યાં ઉપયોગ કરશે, નવી ફેક્ટરી ખોલશે, શું અહીંયાથી નવું તેવો પ્રોજેક્ટ અહીં લોન્ચ કરવાના, બધી વસ્તુ એમને મેન્શન કરવો જરૂરી છે. અને સાથે ડોક્યુમેન્ટ એક્સચેન્જ અને સાથે જે રેગ્યુલેટર્સને સ્વાભાવિક છે કે અહીંયા સબમિટ આ કરવામાં આવતું હોય છે. હવે જે ડીઆરએચપી ફાઇલ સ્વાભાવિક છે કે અહીંયા કરવામાં આવતું હોય છે એમાં આ બધા જે વસ્તુઓ છે કે બધી વસ્તુ આપણને ઇન્ક્લુડ જોવા મળતી હોય છે. હવે જો નેક્સ્ટ આપણે જો વાત કરીએ તો એના પછી આપણે આવે છે આઈપીઓ લોન્ચ. ડીઆરએચપી ફાઇલ થઈ ગયું, બધી મંજૂરી મળી ગઈ સેબી તરફથી, પછી ડેટ નક્કી થશે. એટલે ડેટ નક્કી થશે એટલે તમામ અપ્રુવલ બાદ આઈપીઓ તમારો ઓપન થશે.
હવે એમાં અલગ અલગ કેટેગરી આવશે. જે રીતે મેઇન બોર્ડમાં આવે છે રિટેલ, HNI, QIB ઇન્વેસ્ટર્સ. QIB આપણે ઓલરેડી વાત કરી હતી કે જેમાં આપણને આવે છે મ્યુચ્યુઅલ ફંડ આવી ગયું, ઇન્સ્યોરન્સ કંપની આવી ગઈ. HNI એટલે કે જે 2 લાખથી જે વધારે રોકાણ કરતા હોય એને HNI ક્લાયન્ટ કહેવાય. કંપની પબ્લિક પાસેથી ફંડ અહીંયા ઉઘરાવશે, શેર્સ પણ અહીંયા અલોટ કરવામાં આવશે અને ત્યારબાદ જે કંપની જે છે એ BSE SME અથવા NSE ઇમર્જ આની ઉપર લિસ્ટ થતી આપણને જોવા મળશે. એટલે કે પ્રાઇવેટ કંપની એક લિસ્ટેડ પબ્લિક કંપની અહીંયા બની જશે. તો આ શરૂઆતથી વાત કરી, જેમ કંપની શરૂઆતમાં પૈસા ભેગા કરતી હોય છે, પછી લાગે છે કે એમનો બિઝનેસ સારો વધી રહ્યો છે, પૈસાની જરૂર પડે, એકલા લોન ઉપર ડિપેન્ડ ના રહેવાય, એટલા માટે શું કરશે, અહીંયા IPOની પ્રોસેસ માટે જશે. મર્ચન્ટ બેંક હાયર કરશે, DRHP તેઓ બનાવશે, IPOની સાઇઝ, પ્રાઇસ બધું નક્કી કરશે અને જેવી સેબીની મંજૂરી મળે પછી તેઓ IPO લોન્ચ કરતા હોય છે. હવે આપણે વાત તો કરી, પરંતુ આમાં પણ એમને એક એલિજિબિલિટી ક્રાઇટેરિયા હોય. કોઈ પણ કંપનીને SME IPO લાવવો હોય તેના માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયા હોય, જેમ કે કંપનીની ફાઇનાન્શિયલ જે કન્ડિશનો છે એ મજબૂત હોવી જરૂરી છે. જેમ કે 1.5 કરોડની નેટ ટેન્જિબલ એસેટ્સ કંપની પાસે હોવી જરૂરી છે. આમાં 2 ટાઈપની એસેટ્સ આવે, એક આવે ટેન્જિબલ અને બીજી આવે ઇનટેન્જિબલ. ટેન્જિબલ એસેટ્સ એટલે એવી એસેટ્સ કે જેને આપણે ટચ કરી શકીએ, સ્પર્શ ટચ બી કરી શકીએ અને જે કહેવાય ને કે મૂવેબલ હોય, જેમ કે એસેટ્સ થઈ ગયું, પ્લાન્ટ થઈ ગયું, મશીનરી, ફેક્ટરી, આ બધું કહેવાય ટેન્જિબલ એસેટ, સ્વાભાવિક છે. અને જે ઇનટેન્જિબલ એટલે શું થઈ ગયું, આપણે ટ્રેડમાર્ક આવી ગયો, તમે જો આપણને ગુડવિલ જે આપણે વાત કરતા, પછી તમે જો તો આપણને કહેવાય પેટર્ન જે કંપની લેતા હોય છે એ બધુંને કહેવાય ઇનટેન્જિબલ. તો અહીંયા ટેન્જિબલ એસેટની વાત થઈ રહી છે કે 1.5 કરોડ હોવી જરૂરી છે. ટ્રેક રેકોર્ડ સામાન્ય તમે જુઓ તો છેલ્લા 2-3 વર્ષનો બિઝનેસ રેકોર્ડ અહીંયાથી ઓન પેપર હોવો જરૂરી છે. તો સ્વાભાવિક છે કે આ એક એલિજિબિલિટી ક્રાઇટેરિયા. સેકન્ડ જો અહીંયા વાત કરું તો કંપનીની પ્રોફિટેબિલિટી, સતત બિઝનેસ ઓપરેશન અહીંયાથી કન્ટિન્યુ હોવું જોઈએ. એવું નહીં કે 2 વર્ષ કામ કર્યું, 1 વર્ષ કંપની કંઈ કામ નહીં કર્યું પછી ફરીથી કાર્યરત થઈ, એવું ના હોવું જોઈએ. ઓપરેશન સતત હોવું જોઈએ અને છેલ્લા 2 વર્ષમાં એમનો જે EBITDA અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ ડેપ્રિસિએશન જે કહેવાય એ કહેવાય ને કે નકારાત્મક કામગીરીમાં ના હોવું જોઈએ, એટલે કે પ્રોફિટમાં હોવું જરૂરી છે. અને બીજી કમ્પ્લાયન્સ, GST હોવું જોઈએ, ROC હોવું જોઈએ, ટેક્સ રિટર્ન તમે જો આ બધું નિયમિત કંપનીઓ ફાઇલ કરેલું હોવું જોઈએ. સામે કોર્પોરેટ ગવર્નન્સ ઓડિટ પ્રોપર હોવું જોઈએ, બોર્ડ સ્ટ્રક્ચર અહીંયાથી કંપનીને પ્રોપર મેન્શન થયેલું હોવું જોઈએ, ડિસ્ક્લોઝર સાચું હોવું જરૂરી છે. અને આ બધી વસ્તુ સેબી દ્વારા માંગવામાં આવે છે, કારણ કે કહેવાય રોકાણકારોના હિત માટે કે કોઈ કંપની ફ્રોડ ના કરી જાય, ખોટી રીતે પૈસા ના ઉઘરાઈ જાય, એટલા માટે આ બધું એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે કે જે અહીંયા તપાસવામાં આવતી હોય છે. પરંતુ હવે આપણે વાત કરીએ SME IPOના સ્ટ્રક્ચરની. SME IPOનું જો સ્ટ્રક્ચરની જો વાત કરું તો પહેલી આપણને આવે કેટેગરી રિટેલ કેટેગરી, એટલે કે સામાન્ય જે રોકાણકાર હોય છે એ અહીંયા. પરંતુ પછી આવે HNI કેટેગરી, એમાં તમે જો HNI રોકાણકાર હોય છે. માર્કેટ મેકર, આ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે અહીંયા. SME IPO તમે જોશો ને તો એમાં એક સૌથી ખાસ જે મહત્વની જે વ્યવસ્થા હોય છે એ માર્કેટ મેકર, કારણ કે માર્કેટ મેકર અહીંયા ફરજિયાત હોય છે. હવે માર્કેટ મેકરની જો આપણે વાત કરીએ તો સ્વાભાવિક છે કે માર્કેટ મેકર શું છે એ પણ આપણે અહીંયા સમજવું જરૂરી છે. પરંતુ દર્શક મિત્રો ફટાફટ એક નાનકડો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આ માર્કેટ મેકર શું હોય છે SME IPOમાં અને ફર્ધર આમાં શું રિસ્ક, શું અહીંયાથી રિટર્ન હોય છે એ પણ આપણે વાત કરીશું એક નાનકડા વિરામ બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો બ્રેક પહેલાં આપણે જેમ સમજી રહ્યા હતા SME IPOમાં કયા કયા ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર હોય છે, જેમાં આપણે વાત કરી હતી રિટેલ હોય છે, HNI ક્લાયન્ટ હોય છે, QIB હોય છે, પરંતુ એ કહેવાય ને માર્કેટ મેકરનો રોલ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો માર્કેટ મેકર શું હોય છે એ પણ આપણે આવો એક વખત સમજી લઈએ. તો માર્કેટ મેકર જો તમે નજર કરો તો અહીંયા સિમ્પલ કહેવાય ને ભાષામાં તો આપણે બ્રોકરેજ હાઉસ હોઈ શકે છે કાં તો ફાઇનાન્શિયલ એન્ટિટી હોઈ શકે છે. હવે IPOના તમે જુઓ ને તો શેર માર્કેટમાં જે કહેવાય માર્કેટ મેકર જે હોય છે ને એને સ્વાભાવિક છે કે અમુક શેર ફાળવવામાં આવે છે અને જે સ્વાભાવિક છે કે બાયર અને સેલરને અહીંયા સ્વાભાવિક છે કે ઉપલબ્ધ એટલે કહેવાય કે એક્ટિવેટ રાખવાનું અહીંયા કામ સ્કરીંગ કરવામાં આવે છે. હવે અહીંયા તમે જુઓ ને તો શા માટે ઇમ્પોર્ટન્ટ છે માર્કેટ મેકર્સને રાખવાનું, તો તમે જો પહેલાં તો અહીંયા આપણને લિક્વિડિટી જે છે એ સ્વાભાવિક છે કે જાળવે છે, એટલે કે શેર માર્કેટમાં જે કહેવાય ને ખાસ કરીને SME શેરમાં ટ્રેડિંગ વોલ્યુમ ઓછું હોય છે. તો માર્કેટ મેકર સતત બાય અને સેલ સ્વાભાવિક છે કે અહીંયા કોટ્સ આપતા હોય છે, એટલા માટે તમે જો જે લિક્વિડિટીને જાળવવાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. બાયર ના હોય ત્યારે તમે જો શેર ખરીદવાનો પણ અહીંયાથી કામ તેઓ કરતા હોય છે, એટલે કે શેર જો તમે વેચવા માંગતા હોય તો ત્યારે કોઈ બાયર તો હોવું જોઈએ, તો ત્યારે આ માર્કેટ મેકર છે કે સ્વાભાવિક છે કે અહીંયા શેર વેચવામાં મદદ કરતા હોય છે. કોઈ બાયર નથી માની લો તો સ્વાભાવિક છે કે માર્કેટ મેકર છે એ શેર અહીંયાથી ખરીદતા પણ હોય છે, પરંતુ જરૂરી નથી કે એવરી ટાઈમ તમારા શેર વેચો છે માર્કેટ મેકર ખરીદશે. એમની પાસે ઓલરેડી અમુક શેર ફાળવવામાં આવતા હોય છે, એટલે મતલબ શું કે તેઓ પણ ઇન્વોલ્વ રહેતા હોય છે અહીંયા ટ્રેડિંગમાં, એટલા માટે સ્વાભાવિક છે કે થોડુંક વોલ્યુમમાં અહીં તમને મદદ થતી હોય છે. તો અહીંયા મેઇન આ પર્પઝ છે, એટલે કે તમે જો જ્યારે સેલર ના હોય ને ત્યારે સ્વાભાવિક છે કે તમારે ખરીદવા છે તો ત્યારે એમને લાગતું હોય કે માર્કેટમાં ઓપોર્ચ્યુનિટી સારી તો તેઓ વેચતા હોય, તો સ્વાભાવિક છે કે વોલ્યુમ તમારું જળવાઈ રહેતું હોય, એટલે આ એક કહેવાય ને કે સારું મદદ માર્કેટ મેકર્સ કરતું હોય છે.
હવે નેક્સ્ટ જો આપણે અહીંયાથી વાત કરીએ તો એમનું જે કામ તો આપણે વાત કરી લીધી કે માર્કેટ મેકર શું અહીંયાથી હોય છે. નેક્સ્ટ જો મારે વાત કરવી છે તો અહીંયા કેમ મહત્વનું છે તો એસએમઈ શેર્સમાં તમે જો લિક્વિડિટી ઓલરેડી ઓછી હોય છે. મેઇન બોર્ડ કંપનીઓમાં તમે જો લાખો શેર્સ હોય છે પરંતુ અહીંયા ટ્રેડિંગ બહુ ઓછું થતું હોય છે. એસએમઈ કંપનીઓમાં ઇન્વેસ્ટર ઓછા હોય છે, ટ્રેડિંગ વોલ્યુમ ઓછું હોય છે, એટલે માર્કેટ મેકર્સ જરૂર પડે છે. હવે આપણે જો વાત કરીએ કે અગર માની લો માર્કેટ મેકર્સ ના હોય તો શું, તો અહીંયા તમે જો એમની જે પ્રાઇસ વોલેટિલિટી જે છે ને એ વધી શકે છે. એટલે કે નાના બાય અને સેલથી પ્રાઇસ બહુ લાંબી વધી શકે. એટલા માટે માર્કેટ મેકર હોય છે કે જે થયો ને કે માર્કેટને થોડું સ્ટેબલ રાખવાનો પ્રયત્ન કરે છે. બાયર ન મળે તો સ્વાભાવિક છે કે શેર અહીંયા વેચવા તમારે મુશ્કેલ બની જતા, પરંતુ માર્કેટ મેકર જે એક્ટિવેટ હોય તો સ્વાભાવિક છે કે અહીંયા પણ આપણને એક વોલ્યુમ સારું એવું જળવાઈ રહે છે. અને જ્યારે સેલર ના મળે ત્યારે તમે જુઓ તો શેર ખરીદવો મુશ્કેલ બની જતો હોય છે. અને તમે જુઓ તો સામે બીડ અને આસ્ક જે સ્પ્રેડ જે હોય છે ને એ પણ વધી શકે છે. તેના કારણે પણ સ્વાભાવિક છે કે મોમેન્ટમ ખાસી વધારે રિસ્ક અહીંયા વધારે જોવા મળતું હોય છે. તો આપણે વાત થઈ ગઈ માર્કેટ મેકર્સ હોય છે તો શું ફાયદો, અગર ના હોય તો શું નુકસાન થઈ શકે. પરંતુ હવે આપણે વાત કરીએ એસએમઈ આઈપીઓના ફ્રેમવર્કની. તો એસએમઈ આઈપીઓનો ફ્રેમવર્કમાં પહેલું તો આપણે વાત કરીએ રેવન્યુ ગ્રોથ. છેલ્લા 3 થી 5 વર્ષમાં તમે જુઓ તેમનું સેલ્સ ગ્રોથ હોવું જરૂરી છે. પ્રોફિટ ગ્રોથ તમે જો તો માત્ર સેલ્સ નહીં પરંતુ પ્રોફિટ પણ વધતો હોવો જોઈએ. આમાં પણ કન્ડિશન હોય છે કે મિનિમમ તમારે 2 વર્ષ કંપની પ્રોફિટેબલ હોવી જોઈએ. ડેપ્ટ એનાલિસિસ વાત કરીએ તો ડેટમાં લોઅર ડેટ તો ઓબ્વિયસલી સારા સંકેત છે, પરંતુ વધુ જો અહીંયાથી હોય ડેટ કોઈ કંપનીની તો તમારા માટે જોખમ થઈ શકે છે. પ્રમોટર હોલ્ડિંગની જો વાત કરું તો આપણને આઈપીઓ પછી પ્રમોટર જે હોલ્ડિંગ જે છે એ સ્વાભાવિક છે કે સ્ટેક એમની પાસે કેટલો રાખે 60% ઉપર રહે તો એ સારું કહેવાય. પરંતુ માની લો કે ખૂબ ઓછો સ્ટેકથી 50% નીચે જ ધરે તો એ સંકેત સારા પણ નથી કહેવાતા હોતા. તો એ પણ છે કે અહીંયા મેટર કરતું હોય છે. હવે કંપનીનો આઈપીઓ લઈને આવે છે, પૈસા છે તો પૈસા ક્યાં યુઝ કરે છે તો ફેક્ટરી, કેપેક્સ, એક્સપાન્શન, વર્કિંગ કેપિટલ આ બધી વસ્તુ સારું કહેવાય. પરંતુ પર્પસ ખરાબ ક્યાં કહેવાય કે જ્યારે ઓએફએસ હોય, એટલે કે પ્રમોટર જો માલ વેચતા હોય તો સ્વાભાવિક છે કે થોડુંક માર્કેટ કન્સર્ન નેગેટિવ લેતું હોય કે પ્રમોટરને શું વિશ્વાસ નથી એટલે તેઓ માલ વેચી રહે, થોડુંક એ રીતે લેવામાં આવતું હોય છે. તો સ્વાભાવિક છે કે અહીંયા એ પણ જાણવું જરૂરી છે કે પર્પસ એમનો શું છે આપણા ફંડનો ઉપયોગ કરવા માટેનો. નેક્સ્ટ કાઉન્ટર વાત કરીએ ઇન્ડસ્ટ્રી આઉટલુક, એટલે કે કંપની કયા સેક્ટરમાં છે, તમે જે રોકાણ કરવા જઈ રહ્યા છો શું એ સેક્ટરનો આગળ ફ્યુચર છે કે નહીં એ પણ જાણવું જોઈએ. જેમ ડિફેન્સ, ઇવી, કેમિકલ, એન્જિનિયરિંગ, એઆઈ આ સેક્ટર જે છે એ સ્વાભાવિક છે કે એનું ફ્યુચર સારું હોય છે. તો આ બધું જોવું પણ જરૂરી છે તમે જ્યારે રોકાણ કરવા જાઓ ત્યારે. નેક્સ્ટ વાત કરીએ વેલ્યુએશન. આ બહુ મેઇન ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તમે જો એસએમઈ કંપનીઓ નાની કંપની છે, ડેવલપિંગ કંપની છે, એટલે જે ફંડ જે આપણી જો પૈસા જે પ્રાઇસ ઉપર લેવા આવે શું એ વેલ્યુએશન ઓકે છે કે નહીં તો એ પણ જાણવું જરૂરી છે. પીઈ રેશિયો એટલે કે કંપનીનો પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો કેટલું છે એ જાણવું જરૂરી છે. પ્રાઇસ તમે જો બીજા જે વેલ્યુએશન પ્રમાણે જે એમના જે કોમ્પિટિટર્સ છે એમના કમ્પેરમાં શું વેલ્યુએશન એમના કહેવાય ને હેલ્ધી છે કે નહીં, લિસ્ટેડ કંપનીઓ સાથે અહીંયા સ્વાભાવિક છે કે કમ્પેરિઝન કરવી જરૂરી છે. તો આ પણ એક મુદ્દો છે કે તમે ક્યાં ને કે એસએમઈ આઈપીઓમાં જરૂરી કે તમારે જોવું જોઈએ. નેક્સ્ટ કાઉન્ટર વાત કરવા માંગીશ તો દરેક એસએમઈ આઈપીઓ લિસ્ટિંગ ગેઇન આપે છે. શું તમે એવું સાંભળ્યું છે કે એસએમઈ આઈપીઓમાં બહુ જબરદસ્ત ફાયદો થાય છે? તો તમે ખોટા છો, કારણ કે હકીકત છે કે દરેક એસએમઈ આઈપીઓ પ્રીમિયમ પર લિસ્ટિંગ થાય એવું જરૂરી નથી હોતું. તમે જો કે ઘણા એસએમઈ આઈપીઓ ડિસ્કાઉન્ટ ઉપર પણ લોન્ચ અહીંયા કહેવાય ને કે ઓપન થતા હોય છે. અને લિસ્ટિંગ ગેઇન કંપનીના ફંડામેન્ટલ્સ, ડિમાન્ડ અને માર્કેટ સેન્ટિમેન્ટ અને વેલ્યુએશન પર આધાર રાખે છે. એટલા માટે જ મેં તમને શરૂઆતમાં જ કહી દીધું કે તમારે આઈપીઓ જ્યારે પણ અપ્લાય કરવા જાઓ ત્યારે બધી વસ્તુ એમની જે વેલ્યુએશન ફ્રેમવર્ક છે ને એ જોવી જરૂરી છે. હવે તમે જો સ્વાભાવિક છે કે આ તો આપણે વાત કરીએ, પરંતુ દરેક એસએમઈ આઈપીઓ તમે જુઓ તો શું આપણે વાત કરીએ કે લિસ્ટિંગ ગેઇન આપે છે, રાઈટ. પરંતુ અહીંયા તમે જુઓ ને આપણે શું વિચારતા હોય કે હાઈ સબસ્ક્રિપ્શન અને તમે જુઓ કે સ્વાભાવિક છે કે જે હોય એટલે લિસ્ટિંગ ગેઇનની ગેરંટી મળતી હોય છે. એવું નથી હોતું. જરૂર નથી કે હાઈ સબસ્ક્રિપ્શન તો મતલબ કે અહીંયા આપણને સારો એવો ફાયદો જ થશે. માર્કેટ કન્ડિશન જો ખરાબ હોય ને તો સારી એવી કંપની હોય ને એ પણ સ્વાભાવિક છે કે અહીંયા આઈપીઓમાં નબળું લિસ્ટિંગ આપતું હોય છે. એટલા માટે એવા ટાઈમે વેલ્યુએશન જોવા બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. પછી એક વસ્તુ બહુ ટ્રેન્ડિંગ છે એસએમઈમાં, ગ્રે માર્કેટ પ્રીમિયમ. કારણ કે તમે જો એસએમઈમાં જ્યારે અમુક કંપની જોશો ને 80%, 90% ગ્રે માર્કેટ પ્રીમિયમ હોય. એટલે આપણા માઇન્ડસેટમાં શું હોય કે 2 લાખના પૈસા રોકીશું તો આપણે 4 લાખ થશે, પરંતુ એવું ના હોય. કારણ કે તમે જો ગ્રે માર્કેટ પ્રીમિયમ એક અનઓફિશિયલ ઇન્ડિકેટર છે અને ગ્રે માર્કેટ પ્રીમિયમ કહેવાય ને માર્કેટની અપેક્ષા ખાલી જસ્ટ બતાવે છે. અપેક્ષા વર્ડ છે ને એમાં બહુ મોટું ડિફરન્સ આવી જાય છે. એટલા માટે સ્વાભાવિક છે કે ગ્રે માર્કેટ પ્રીમિયમ રોજ બદલાઈ શકે છે. અહીં જો તમને એક્ઝામ્પલ સાથે તમને કહું, માની લો કે કોઈ આઈપીઓની પ્રાઇસ 100 રૂપિયા રાખવામાં આવે છે, ગ્રે માર્કેટ પ્રીમિયમ તમને 80 રૂપિયા એટલે 80% બતાવે છે. ઘણા લોકો માને કે લિસ્ટિંગમાં આપણને 180 રૂપિયા થશે, પરંતુ એવું જરૂરી નથી. થાય છે પણ ખરી, એવું બી નહીં કે નહીં થતો, પરંતુ 50% છે અહીંયા. તમે જો લિસ્ટિંગ 120 પર ઉપર થઈ શકે, 20% પણ ઉપર થાય અને લિસ્ટિંગ
90 પર પણ થઈ શકે છે. એટલે સ્વાભાવિક છે કે કંપનીના વેલ્યુએશન, ફંડામેન્ટલ, ડિમાન્ડ, માર્કેટ સેન્ટિમેન્ટ આ બધી વસ્તુ ચકાસવી જરૂરી છે, ના કે ગ્રે માર્કેટ પ્રીમિયમ એસએમઈ આઈપીઓમાં જોવું જોઈએ. સિમ્પલ. અને એસએમઈ આઈપીઓ હવે આપણે એક એ વસ્તુ સાંભળીએ કે આમાં તો મલ્ટીબેગર રિટર્ન મળે છે. હવે અહીંયા હકીકત તમે જુઓ તો અમુક એસએમઈ આઈપીઓ મલ્ટીબેગર બને છે, પરંતુ એ અમુક એટલે બહુ ઓછી એવી હોય છે. અને ઘણા એસએમઈ આઈપીઓ તમે જો વર્ષો સુધી કોઈ ખાસ રિટર્ન નહીં આપતા. 100 રૂપિયાવાળો ક્યારે 10 રૂપિયા થઈ જાય ને તો એ બી અહીંયા નક્કી નથી હોતું. હું ડરાવતો નથી, પરંતુ જસ્ટ તમને કહી રહ્યો છું. 100 રૂપિયાવાળો 1000 રૂપિયા બી થાય છે, 100 રૂપિયાવાળો 10 રૂપિયા બી થાય છે, કારણ કે આ છે શેર માર્કેટ. તો સ્વાભાવિક છે કે એસએમઈ આઈપીઓ લિસ્ટિંગ પ્રાઇસની કહેવાય ને નીચે પણ ટ્રેડ થઈ શકે છે. તો આવા ટાઈમે જરૂરી નથી કે આપણે મલ્ટીબેગર બનાવીએ છીએ. એટલા માટે મલ્ટીબેગર માટે જરૂરી શું છે, કયા કંપનીઓ મલ્ટીબેગર બનતા હોય કે જેમનો સ્ટ્રોંગ બિઝનેસ મોડલ હોય, કે જેમનું સેલ્સમાં સતત ગ્રોથ હોય, કે જે સતત નફો કરતી હોય. ગુડ તમે જો પ્રમોટર્સનો હિસ્ટ્રી પણ સારી હોય છે અને સાથે ઇન્ડસ્ટ્રી ગ્રોથ હોય છે, તે લોકો સ્વાભાવિક છે કે અહીંયા સારું એવું આપણને મલ્ટીબેગર બનતી હોય છે. હવે આમાં એક સ્ટ્રેટેજી શું છે ખબર છે એસએમઈ આઈપીઓમાં, કે લિસ્ટિંગ ડે આવે એટલે આપણે સેલ કરવું જરૂરી છે, રાઈટ? તો બધા આઈપીઓમાં તમે જુઓ તો આ સ્ટ્રેટેજી કામ નથી કરતી. અને તમે જો સેલ ક્યારે કરવું જોઈએ, કે જો માત્ર તમે લિસ્ટિંગ પર્પસથી જ કર્યું છે અને તમને સારા પૈસા મળી રહ્યા છે અને તમે શોર્ટ ટર્મ કે લિસ્ટિંગ પર્પસથી કર્યું અને વેલ્યુએશન તમને લાગે કે ઓપન થયા બાદ ખૂબ ઊંચા થઈ ગયા છે, તો એવા ટાઈમે તમે સ્વાભાવિક છે કે અહીંયા તમે સેલ માટે વિચાર કરી શકો છો. અને લિસ્ટિંગ ડે આપણે સ્વાભાવિક છે કે સેલ કરવું તો આપણે વાત કરતા હોય છે, પરંતુ અહીં તમે જો કંપનીના ફંડામેન્ટલ્સ મજબૂત હોવા જરૂરી છે. અગર જો તમે સેલ એવું વિચારો કે લિસ્ટિંગ ડે આપણે સેલ નથી કરવું, આપણે મૂકી રાખવું છે, તેના માટે ફંડામેન્ટલ હોવા જરૂરી છે. લાંબા ગાળે ગ્રોથની અહીંયાથી સંભાવના છે, જે વિઝિબિલિટી હોવી જોઈએ અને ઇન્ડસ્ટ્રીમાં મોટી તક હોવી જોઈએ. કઈ ઇન્ડસ્ટ્રીનો શેર છે એ પણ જોવું જરૂરી છે. તો સ્વાભાવિક છે કે કંપનીના કોર ટુ લઈને ઇન્ડસ્ટ્રીના એટલે કે માઇક્રો ટુ મેક્રો થોડું રિસર્ચ કરવું જરૂરી છે. હવે વાત કરીએ અહીંયા ખાસ કરીને કે એસએમઈ આઈપીઓમાં કે લિસ્ટિંગ તમે સ્વાભાવિક છે કે આપણે જે વાત કરી સેલ કરવું, રાઈટ? ઘણી એસએમઈ કંપની જો તો લિસ્ટિંગ પછી 2 ગણી, 5 ગણી, 10 ગણી રિટર્ન પણ આપે છે. પરંતુ તમે જુઓ તો દરેક આઈપીઓ લિસ્ટિંગ ડે સેલ કરવો એ પણ જરૂરી નથી. આપણું માઇન્ડસેટ હોય કે ભાઈ લાખ રૂપિયાના 2 લાખના ચલો 3 લાખ થઈ ગયા મળી નીકળી જઈએ, પરંતુ અમુક કંપની એવી પણ હોય છે કે ફ્યુચર્સમાં 2 લાખના 10 લાખ પણ કરતા હોય છે. એટલા માટે એ જ આપણે જોવું જરૂરી છે કે રિસર્ચ કરવું જરૂરી છે. અહીંયા હવે વાત કરીએ અહીંયા ખાસ કરીને એસએમઈ આઈપીઓ સ્ટ્રેટેજી. તમે અહીંયા જો 3 રીતના આપણે હોય છે. એક છે લિસ્ટિંગ ગેઇન ઇન્વેસ્ટર, સેકન્ડ હોય છે 1 યર ઇન્વેસ્ટર અને થર્ડ હોય છે લોંગ ટર્મ ઇન્વેસ્ટર. તો અહીંયા આપણે જો વાત કરીએ સૌથી પહેલાં લિસ્ટિંગની વાત કરવા માંગીશ તો આપણે જો વિચ સ્ટ્રેટેજી ઇઝ બેસ્ટ. 3 સ્ટ્રેટેજી હોય છે. કાં તો તમે લિસ્ટિંગ ઉપર વેચો, 1 વર્ષ મૂકો, કાં તો પછી લોંગ ટર્મ સુધી મૂકી રાખો. જો તમને ક્વિક પ્રોફિટ જોઈએ છે તમે લિસ્ટિંગ ગેઇન સ્ટ્રેટેજી તરફ જઈ શકો છો. જો તમે બેલેન્સ એપ્રોચ હોય તેમાં તમે 1 યર હોલ્ડ સ્ટ્રેટેજી ઉપર જઈ શકો છો. અને તમે જો સ્વાભાવિક છે કે તમને એક વેલ્થ ક્રિએશન જોઈએ, લાંબા ગાળાની પ્રોસેસ, તો એના માટે સ્વાભાવિક છે કે લોંગ ટર્મ સ્ટ્રેટેજી જરૂરી છે. તો આ સ્ટ્રેટેજી એ તમારે જોવું જરૂરી છે, પરંતુ આ બધા માટે એક જ વસ્તુ આવે અને તમારે શું કરવું જરૂરી છે, એ તમારે કરવું છે રિસર્ચ. રિસર્ચ શેનું? કંપનીના વેલ્યુએશનનું રિસર્ચ, કંપનીના ગ્રોથનું રિસર્ચ, કંપનીના ફંડામેન્ટલનું અને રિસર્ચ કે કંપનીના માર્કેટ સેન્ટિમેન્ટ, ઇન્ડસ્ટ્રી ગ્રોથ કેવો છે. ક્લિયર? તો દર્શક મિત્રો આપણે પહેલાં વાત કરી હતી મેઇન બોર્ડ આઈપીઓ અને આપણે વાત કરી એસએમઈ આઈપીઓ. હવે આપણે વાત કરીએ કે આ બંને વચ્ચે ડિફરન્સ શું છે, રાઈટ? તો આવો એક વખત આપણે નજર કરી લઈએ કે મેઇન બોર્ડ આઈપીઓ અને બંનેમાં ડિફરન્સ ખાસ શું છે. તો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ મેઇન બોર્ડ આઈપીઓ કે જેમાં 14,000 થી 15,000 રોકાણ આપણે જરૂરી હોય છે. તો મેઇન બોર્ડ આઈપીઓમાં મોટી અને કહેવાય ને કે સ્થાપિત જે કંપનીઓ છે એ હોય છે, અને એસએમઈ આઈપીઓમાં નાના અને જે મધ્યમ વર્ગના એસએમએસી કહેવાય કે અહીંયા છે ખાસ કરીને એસએમઈએસ જે કંપનીઓ નાની નાની એ અહીંયાથી હોય છે. લિસ્ટિંગ પ્લેટફોર્મની જો વાત કરું તો અહીંયા આપણને જોવા મળશે એનએસસી અને બીએસસી ઉપર અહીંયા આપણે લિસ્ટિંગ થતું. અહીંયા એનએસસી ઇમર્જ અને બીએસસી એસએમઈ પ્લેટફોર્મ ઉપર લિસ્ટિંગ થતું હોય છે. ઇસ્યુ સાઇઝ સામાન્ય રીતે 10 કરોડથી વધારે જોવા મળશે, અને અહીંયા તમે જુઓ તો 1 કરોડથી લઈને 25 કરોડની વચ્ચે આપણને ઇસ્યુ સાઇઝ જોવા મળી શકે છે. આઈપીઓ સાઇઝની વાત કરું તો અહીંયા ઘણી મોટી હોય છે અને અહીંયા નાની હોય છે. રિટેલ રોકાણકારની જો વાત કરું તો અહીંયા આશરે 14,000 થી 15,000 તમારે રોકાણ કરવાના હોય છે, અને અહીંયા તમે જુઓ તો સામાન્ય રીતે 2 લાખથી વધારે તમારે રોકાણ કરવા પડે છે. લિક્વિડિટી અહીંયા બહુ ઊંચી હોય છે કારણ કે વોલ્યુમ હોય છે અને અહીંયા ઓછી હોય છે, એટલે રિસ્ક વધી શકે છે જ્યારે તમે લિસ્ટિંગ પર વેચવા જાઓ ત્યારે. પણ શેર વેચવાની સરળતા અહીંયા ઇઝી હોય છે, અને અહીંયા ક્યારેક મુશ્કેલ બની શકે કે જ્યારે તમને બાયર સેલર્સ વચ્ચે સ્વાભાવિક છે કે થોડો ડિફરન્સ જોવા મળે. અગર સેલર્સ સામે તમે વેચવા જાઓ છો, સામે બાયર્સ નથી, થોડી પ્રોબ્લેમ આવી શકે છે. જોખમની જો વાત કરીએ તો સ્વાભાવિક છે કે અહીંયા ઘણું ઓછું હોય છે. રિસ્કની વાત કરી રહ્યો છું અહીંયા વધુ હોય છે કારણ કે અહીંયા હાઈ રિસ્ક હાઈ રિટર્ન હોય છે. વોલેટિલિટી તમે જો અહીંયા ઓછી હોય છે કારણ કે અહીંયા વોલેટિલિટી વધારે હોય છે, કારણ કે ઓછા બાયર અને સપ્લાય હોય છે, ડિમાન્ડ બાયર સેલર, ઓબ્વિયસલી ત્યાં પ્રાઇસને કહેવાય ને ખેંચમતાણ થઈ શકે છે. નાણાકીય પરિણામો ક્વાર્ટરલી અહીંયા જોવામાં આવતા હોય છે, અહીંયા અર્ધવાર્ષિક એટલે હાફ યરલી અહીંયા જોવામાં આવતા હોય છે. લિસ્ટિંગ ગેઇનની જો સંભાવનાની વાત કરું તો અહીંયા
મીડિયમ આપણને જોવા મળતી હોય છે, અહીંયા વધારે જોવા મળતી હોય છે, પરંતુ જોખમ બી તો વધારે જોવા મળતું હોય છે, રાઈટ. અને અહીંયા તમે જો લાંબા ગાળાની જે સ્થિરતાની વાત કરું તો અહીંયા લોંગ ટર્મ માટે આ આઈપીઓ છે કે જે વધારે સુટેબલ હોય છે, અને અહીંયા સ્વાભાવિક છે કે ઓછા હોય છે, કારણ કે હજુ નાની કંપની છે, જેમને મોટી થતાં બહુ જ ટાઈમ લાગી શકે અને એમાંથી અડધી સફળ થતી હોય છે, એટલે એ પણ તમારે ધ્યાન પર રાખવું જોઈએ. અને મેઇન બોર્ડ બસ સ્થળાંતર તમે જો પહેલેથી ઓલરેડી મેઇન બોર્ડ ઉપર જ હોય, પરંતુ અહીંયા કંપની સારું પરફોર્મન્સ કરે અગર, અને કંપની મેઇન બોર્ડના જે કન્ડિશનો જોઈએ અપ્લાય સુધી પહોંચી જાય તો કંપની મેઇન બોર્ડ એટલે કે બીએસસી અને કહેવાય ને એનએસસીમાં પણ અહીંયા સ્વાભાવિક છે કે તેઓ લિસ્ટ થઈ શકે છે. તો દર્શક મિત્રો, આ આપણે ખાસ કરીને વાત કરી એસએમઈ આઈપીઓ કે જેનો ક્રેઝ ઘણો વધી રહ્યો છે, પરંતુ જેમ તમને વાત કરી કે એસએમઈ આઈપીઓમાં આપણે આ બધી વસ્તુ યાદ રાખવી જોઈએ કે એસએમઈ આઈપીઓ 2 લાખથી ઉપર તમારે રોકાણ કરવું જરૂરી છે. એમાં તમારે 2 લાખના 4 લાખ આપણે સ્વાભાવિક છે કે જોયા છે લિસ્ટિંગ ડેમાં થતા હોય છે, તો 2 લાખના 1 લાખ રૂપિયા બી થતા હોય છે, એટલે ગ્રે માર્કેટ પ્રીમિયમ તમારે ના જોવું જોઈએ. તમારે જોવું જોઈએ તો કંપનીના વેલ્યુએશન જોવું જોઈએ, કંપનીના ફંડામેન્ટલ, કંપનીના ઓડિટ જોવા જરૂરી છે, એટલે કે ડીઆરએચપીમાં પ્રોપર રિસર્ચ કરવું જરૂરી છે, પછી જ રોકવું જોઈએ, કારણ કે કંપની અહીંયા નાની હોય છે, સાઇઝ નાની હોય છે, એટલે સ્વાભાવિક છે કે અહીંયા રિસ્ક રિટર્ન બંને હાઈ હોય છે. તો દર્શક મિત્રો, હવે તમે જ્યારે પણ એસએમઈ આઈપીઓમાં અપ્લાય કરવા જાઓ તો તમે જરૂરથી આ બધી વસ્તુ ચકાસજો અને પછી તમારે રોકાણ કરવું જોઈએ. તો આ સાથે સમય તો જે રજા લેવાનો, મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.